વિદ્યાર્થીઓ નમસ્કાર। યાદ કરો, મેં તમને અગાઉના બધા જ ધોરણ 8 ના વિડિયો લેક્ચર એમાં એક બહુ મોટું અને અગત્યનું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 2 છે, બરાબર, એ બહુ વ્યવસ્થિત રીતે કરાયું। આપણે એના ઘણા બધા એક્સ્ટ્રા દાખલા કર્યા હતા અને ઉદાહરણે અમુક આપણે બધા ગણ નાખ્યા છે। તો બીજું ચેપ્ટર એક આપણે પૂરું થયું છે અને આજથી આપણે વિદ્યાર્થીઓ શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 1। જે વિદ્યાર્થીઓને ફેરબુકમાં હજી બીજું ચેપ્ટર લખવાનું બાકી હોય એ લોકો આપણા બધા જ સ્કૂલના અગાઉના લેક્ચરો જોઈ અને બીજું ચેપ્ટર વ્યવસ્થિત લખી લેજો। આજથી આપણે શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 1 જેનું નામ છે સમય સંખ્યાઓ। બીજું ચેપ્ટર મોટું હતું પણ હવે બધા ચેપ્ટરો છે એ નાના છે અને સહેલાઈ છે। સમય સંખ્યા, જો સમય સંખ્યાને વિદ્યાર્થીઓ આપણે સમજવી હોય તો આપણે અગાઉના ધોરણોમાં જે બધી સંખ્યાઓ ભણ્યા ને એને સૌથી પહેલા સમજવી પડે। એટલે હું તમને હેડિંગ લખી દઉં છું, સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં શું કહેવાય? નંબર્સ। સંખ્યાઓના પ્રકાર કેટલા છે? તો કે વિદ્યાર્થીઓ સૌથી પહેલા તમે ભણ્યા છો પ્રાકૃતિક સંખ્યાઓ। કેવી સંખ્યાઓ? પ્રાકૃતિક સંખ્યા, જેને કહેવાય નેચરલ નંબર્સ। પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ નંબર્સ। પ્રાકૃતિક સંખ્યા એને કહેવાય કે જે ધન પૂર્ણાંક હોય, ધન સંખ્યા એટલે કે 1 2 3 4 અનંત સુધી, ટૂંકમાં પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય અને 2 3 4 5 એમ અનંત સુધી આવતી પ્લસ વાળી બધી સંખ્યા એટલે એને વિદ્યાર્થીઓ આપણે કઈ સંખ્યા કહીએ છીએ? પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યા પછી વિદ્યાર્થીઓ બીજી સંખ્યા લઈએ છીએ, એ છે પૂર્ણ સંખ્યાઓ। પૂર્ણ સંખ્યાઓ એને અંગ્રેજીમાં કહેવાય whole numbers, WHOLE, whole numbers। પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યામાંથી જ મળી છે। વધારામાં એક આગળ શૂન્ય 0 આવી જાય, 1 2 3 4 અનંત સુધી, બરાબર? જોઈ લ્યો, પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી શરૂ થાય અનંત સુધી, પૂર્ણ સંખ્યાઓ 0 થી શરૂ થાય, 0 1 2 3 4 અનંત સુધી। એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓમાં ધન પૂર્ણાંક સંખ્યા જ આવે, જ્યારે પૂર્ણ સંખ્યાઓમાં શૂન્ય આવે અને ધન પૂર્ણાંક સંખ્યા આવે, બરાબર? પ્રાકૃતિક સંખ્યાઓને નેચરલ નંબર્સ કહેવાય, જ્યારે પૂર્ણ સંખ્યાઓને શું કહેવાય? હોલ નંબર્સ, બરાબર? હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, હવે આવશે પૂર્ણાંક સંખ્યાઓ। પૂર્ણાંક સંખ્યાઓ વિદ્યાર્થીઓ એને અંગ્રેજીમાં ઇન્ટીજર્સ કહેવાય। ઇન્ટીજર્સ એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ। પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યા આવે? તો કે ઋણ પૂર્ણાંક સંખ્યા આવે, શૂન્ય આવે અને ધન પૂર્ણાંક સંખ્યા આવે। 3 પ્રકારની સંખ્યા આવે પૂર્ણાંક સંખ્યાઓમાં, ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક। તો શૂન્ય હું અહીંયા લખી દઉં, ધન પૂર્ણાંક એટલે 1 2 3 4 અનંત સુધી, ઋણ પૂર્ણાંક એટલે કે -1 -2 -3 -4 અનંત સુધી। તમે યાદ કરો, આ 7મા ધોરણમાં અને એમાં સંખ્યા રેખા ભણતા ને, સંખ્યા રેખામાં શું આવે? વચ્ચે 0 આવે, એક બાજુ બધી પ્લસ વાળી, એક બાજુ બધી માઈનસ વાળી, તો એવી રીતે 0 પ્લસ વાળી બધી અને માઈનસ વાળી બધી, આ બધી સંખ્યા જે છે એ ક્યાં આવે? પૂર્ણાંક સંખ્યામાં। ફરી એકવાર જોઈએ, પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે ખાલી ધન પૂર્ણાંક સંખ્યા 1 2 3 4 અનંત સુધી, પછી આવે પૂર્ણ સંખ્યાઓ 0 અને 1 2 3 4 અનંત સુધી, પછી આવે પૂર્ણાંક સંખ્યાઓ, એમાં ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને શૂન્ય ત્રણેયનો સમાવેશ થાય। અને હવે વિદ્યાર્થીઓ આપણા જે ચેપ્ટરનું નામ છે એ છે કઈ સંખ્યા? સમય સંખ્યાઓ।
સમય સંખ્યાઓ છે એને અંગ્રેજીમાં રેશનલ નંબર્સ કહેવાય. રેશનલ નંબર્સ એટલે કઈ સંખ્યા? સમય સંખ્યા. એમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો કે પૂર્ણાંક સંખ્યાઓ પણ આવે અને વધારામાં અપૂર્ણાંક સંખ્યાઓ પણ આવે. પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓ બંને ભેગી મળી અને વિદ્યાર્થીઓ કઈ સંખ્યા બને? સમય સંખ્યા. તો હું એમાં તમને કહી શકું કે જે સંખ્યાઓ p ના છેદમાં q સ્વરૂપમાં હોય, બરાબર, કૌંસમાં લખી નાખું q is not equal to 0, કારણ કે હજી સુધી એવી કોઈ રકમ જ નથી મળી કે જેના છેદમાં 0 હોય. બરાબર, અંશમાં 0 હોય તો જવાબ 0 આવે, પણ છેદમાં 0 હોય તો ઈ સંખ્યાને આપણે શું કહી શકીએ? અશક્ય છે. બરાબર, અવ્યાખ્યાયિત છે, એટલે જવાબ જ ન મળે. તો જે સંખ્યા p ના છેદમાં q સ્વરૂપમાં હોય ને q is not equal to શું લખ્યું છે? 0, તેવી બધી સંખ્યાઓ એ ક્યાં મળે છે? સમય સંખ્યાઓ કહેવાય. એના એક બે એક્ઝામ્પલ લખીએ આપણે વિદ્યાર્થીઓ. સમય સંખ્યાઓ +5, તો તમને ખબર છે 5 ના છેદમાં કાંઈ ન હોય તો કેટલા હોય? 1. -3, તો 3 ના છેદમાં કાંઈ ન હોય તો કેટલા હોય? 1. હું એમ લખું વિદ્યાર્થીઓ 0, તો 0 ના છેદમાં કેટલા હોય? 1. અથવા હું એમ લખું 5 ના છેદમાં 3 અથવા -2 ના છેદમાં 3, અથવા તો એટલે આ બધી સંખ્યાને કઈ કહેશો? પૂર્ણાંક. આ સંખ્યાને કઈ કહેશો? અપૂર્ણાંક. યાદ કરો, તમારે મિશ્ર અપૂર્ણાંક એ આવતો. 2 પૂર્ણાંક 1 પંચમાંશ. મિશ્ર અપૂર્ણાંકને સાદામાં ફેરવો તો 5 × 2 એટલે 10, 10 + 1 એટલે કે 11 ના છેદમાં કેટલું આવી જાતું? 5. તો આને p કહેવાય ને આને શું કહેવાય? q, એટલે કે p ના છેદમાં q. તો વિદ્યાર્થીઓ આ બધી જે સંખ્યાઓ છે એ કઈ કહેવાય? સમય સંખ્યા. જો હું પ્રાકૃતિક સંખ્યા છે, બરાબર, એને સંકેતમાં n કહી દઉં. પ્રાકૃતિક સંખ્યા એટલે નેચરલ n. પૂર્ણ સંખ્યાઓ એને હું સંકેતમાં હોલ સંખ્યા એટલે w કહી દઉં. બરાબર, પ્રાકૃતિક સંખ્યા n, પૂર્ણ સંખ્યા એટલે w. પૂર્ણાંક સંખ્યા, બરાબર, એને એના લેટિન નામ ઉપરથી, લેટિન નામ છે એ ઝેડિયલ, એટલે ઈ તમારે નામ નો યાદ રાખો, ખાલી એનો સંકેત યાદ રાખો. એના માટે કયો સંકેત છે? z. અને સમય સંખ્યાઓ રેશનલ નંબર્સ, તો એના માટે વિદ્યાર્થીઓ શું આવે? r. તો અહીંયા તમે જુઓ n છે એટલે કે પ્રાકૃતિક સંખ્યા, એ બધી સંખ્યા કેમાં આવી જાય? w માં. પૂર્ણ સંખ્યામાં. બરાબર, આમાં ધન પૂર્ણાંક સંખ્યા આમાં આવે. w ની બધી સંખ્યાઓ વિદ્યાર્થીઓ ક્યાં આવે છે? z માં. અને z ની બધી સંખ્યાઓ વિદ્યાર્થીઓ ક્યાં આવે છે? r માં. આ નિશાની છે એને અંગ્રેજીમાં સબસેટ કહેવાય, એને ગુજરાતીમાં ઉપગણ કહેવાય. n is subset of w, w is subset of z અને z is subset of r. એટલે અહીંયા આગળ સૌથી નાનું કોણ છે? n. n એટલે પ્રાકૃતિક, ખાલી પ્લસ વાળી. એનાથી મોટું કોણ છે? w. w એટલે કે પૂર્ણ, એમાં 0 ને પ્લસ વાળી. એનાથી મોટું કોણ છે? z. પૂર્ણાંક, પ્લસ માઈનસ 0 વાળી. અને સૌથી મોટું કોણ છે? r. સમય, એમાં પ્લસ માઈનસ 0 અને વધારામાં કઈ આવે? અપૂર્ણાંક સંખ્યાઓ આવે. આમ મેં તમને સંખ્યાઓ જે છે એના પ્રકારો જે છે એ સમજાવ્યા. સંખ્યાના કેટલા પ્રકારો વિદ્યાર્થીઓ? 4. હવે આપણે સંખ્યાઓ માટે ગુણધર્મો ભણવા જઈ રહ્યા છીએ. એના ક્રમના ગુણધર્મો અને એના જૂથના ગુણધર્મો. હવે વિદ્યાર્થીઓ આપણે 5 અહીંયા નિયમો ભણવાના છે. ક્રમના ગુણધર્મો, ક્રમના પછી જૂથના ગુણધર્મો, એના પછી વિરોધી સંખ્યા, વ્યસ્ત સંખ્યા અને વિભાજનના ગુણધર્મો. તો સૌથી પહેલા આજે હું તમને વાત કરું છું ક્રમના ગુણધર્મો. વિદ્યાર્થીઓ, મેં તમને 4 પ્રકારની સંખ્યા ભણાવી: પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને સમય સંખ્યા. આ ચારેય પ્રકારની સંખ્યામાં
ક્રમનો ગુણધર્મ સરવાળા અને ગુણાકાર માટે લાગુ પાડી શકાય, બાદબાકી અને ભાગાકાર માટે લાગુ પાડી શકાતો નથી. તો હું લખું છું, જો બરાબર, પ્રાકૃતિક પૂર્ણાંક અને સમય સંખ્યાઓ માટે સરવાળા અને બીજું ક્યાં કીધું વિદ્યાર્થીઓ, ગુણાકાર, એ બંનેમાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, પરંતુ ગુણાકાર, બાદબાકી અને ભાગાકાર એમાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. એ પણ આપણે લખી નાખીએ, પરંતુ બાદબાકી અને ભાગાકારમાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ચાલો એને સમજવા માટે આપણે એવું લખીએ, જો હું એમ લખું કે x + y, અથવા તો હું ક્રમ બદલાવી નાખું y + x, એટલે કે 3 + 2 કરું તોય 5 થાય, બરાબર, અને 2 + 3 કરું તો પણ 5 થાય, મતલબ બેયનો જવાબ કેવો આવે છે, સરખો. જોઈ લ્યો, કોઈ પણ રકમ તમે લઈ લ્યો, -3 + -2 તોય -5 થાય, અને ક્રમનું ગુણધર્મ પ્રમાણે ક્રમ ફેરવી નાખો, -2 + -3 કરો તો પણ કેટલું આવે, -5. આ પણ સરખો જવાબ આવ્યો, આ પણ સરખો જવાબ આવ્યો. હજી તમે એવી રકમ લઈ લ્યો, -7 + 2, તો 7 માંથી 2 જાય તો વિદ્યાર્થીઓ કેટલા વધે, -5. 2 + -7 વત્તે ઓછે ઓછા, 2 માંથી 7 જાય તો પણ -5. તો આ પણ વિદ્યાર્થીઓ કેવો જવાબ આવ્યો, સરખો. એનો મતલબ એવો થઈ ગયો, તમે ધન પૂર્ણાંક સંખ્યા લ્યો, ઋણ પૂર્ણાંક સંખ્યા લ્યો, સમય સંખ્યા લ્યો, કોઈ પણ સંખ્યામાં, ચાલો એક સમય સંખ્યા લઈ લઈએ, કોઈ પણ સંખ્યામાં સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થાય છે, પણ બાદબાકી ને ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન, બાદબાકી ને ભાગાકારમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. હું એમ કહું 2/3 + 4/3, અથવા ક્રમ ફેરવી નાખીએ 4/3 + 2/3. તમને ખબર છે વિદ્યાર્થીઓ, સરખો સરખો છેદ કેટલી વાર લખાય, એક વાર. 2 + 4, તો 4 ને 2 6/3, તો 2 આવી જાય. અને બીજી બાજુ 4 + 2, સરખો સરખો છેદ કેટલી વાર, એક વાર. 4 + 2 એટલે 6/3, તો અહીંયા પણ કેટલા આવે, 2. તો આ ચારેય પ્રકારના ઉદાહરણમાં તમે લોકોએ જોયું કે સરવાળા માટે ક્રમના ગુણધર્મ એવું કહે છે કે સરવાળામાં ક્રમના નિયમનું પાલન થાય છે. હાલો ગુણાકાર માટે જોઈએ. જો તમે x * y લખો અથવા તો તમે y * x લખો તો બંનેના જવાબોમાં કઈ ફેર પડતો નથી. જો એના એક્ઝામ્પલ જુઓ, 3 × 2, મેં બે પ્રાકૃતિક સંખ્યા લીધી, અથવા તો 2 × 3, બરાબર, બંનેનો જવાબ વિદ્યાર્થીઓ કેટલો આવે, 6 જ આવે. એટલે કે ક્રમના નિયમનું પાલન ગુણાકારમાં પણ થયું. ચાલો પ્રાકૃતિકની બદલે આપણે બીજી કોઈ સંખ્યા લઈએ, પૂર્ણાંક સંખ્યા 3 × -5, તો 3 × 5 = 15, નિશાની ઈ નહીં એટલે -15 આવે, અને -5 × 3 કરો તો પણ કેટલા થઈ જાય, -15. તો એનો જવાબ એ વિદ્યાર્થીઓ કેવો આવે છે, સરખો. એક સમય સંખ્યા લઈએ, અપૂર્ણાંક સંખ્યા 2/3 × 5/7, અથવા તો ક્રમ ફેરવી નાખો, 5/7 × 2/3. ગુણાકારમાં લસા લેવાનો ન હોય, અંશનો ગુણાકાર 2 × 5 = 10, છેદનો ગુણાકાર 3 × 7 કેટલા થઈ જાય, 21. તો પણ જુઓ કેવો જવાબ આવ્યો, સરખો. એનો મતલબ એવો થયો, હજી એકવાર નિયમ સાંભળી લ્યો,
પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યાઓ બધા જ પ્રકારની સંખ્યાઓમાં સરવાળામાં પણ ક્રમના નિયમનું પાલન થાય છે અને ગુણાકારમાં પણ ક્રમના નિયમનું પાલન થાય છે. તમે ફેરબુકમાં હું જે કાંઈ પણ બોર્ડ ઉપર લખાવું છું એ બધું સમજીને લખજો. તો સરવાળા અને ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે. પણ હવે આપણે એકાદું ઉદાહરણ બાદબાકી વાળું જોઈએ એટલે આપણને ખબર પડે કે બાદબાકી અને ભાગાકારમાં ક્રમના નિયમનું પાલન કેમ નથી થતું. ચાલો બાદબાકી માટે જોઈએ. લખી નાખું છું બાદબાકી માટે હું એમ કહું 3 - 2 અને બીજી બાજુ હું એમ કહું 2 - 3. તો વિદ્યાર્થીઓ 3 માંથી 2 જાય તો 1 વધે અને 2 માંથી 3 જાય તો શું વધે? -1. તો મારે વચ્ચે નોટ ઇક્વલ ટુ આપવું પડે કે નહીં? એટલે કે બાદબાકીમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. હવે ભાગાકારમાં જોઈ લે. ભાગાકાર માટે તો ભાગાકાર માટે તમે એમ કહો કે 6/3 અને ઊંધું લખો 3/6. હવે 6/3 કરો તો 6/3 છેદ ઉડી જાય તો 2 આવે કે નહીં? અને 3/6 કરો તો 3 2 6. 6 મોટા છે એટલે 2 છેદમાં લખવા પડે. ઉપર કાઈ ન હોય તો 1/2 આવ્યા. આ બંને જવાબ તમે જુઓ, આ બંને જવાબ સમાન નથી. એનો મતલબ એવો થયો કે ભાગાકાર માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. એટલે યાદ રાખજો, સરવાળા અને ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થાય છે, પરંતુ બાદબાકી અને ભાગાકાર માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. બરાબર? અહીંયા આગળ આપણો આપેલો નિયમ પૂરો થયો. વિદ્યાર્થીઓ, ક્રમનો નિયમ સમજાવ્યા પછી હવે આપણે જઈએ છીએ જૂથના ગુણધર્મો તરફ. જૂથના ગુણધર્મો એવું કહે છે કે પ્રાકૃતિક સંખ્યા હોય, પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય કે સમય સંખ્યા હોય, એના માટે ક્રમના નિયમની જેમ જ સરવાળા અને ગુણાકારમાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે, પણ બાદબાકી અને ભાગાકારમાં જૂથના નિયમનું પાલન થતું નથી. ટૂંકમાં 4 માંથી કોઈ પણ પ્રકારની સંખ્યા માટે જૂથના નિયમનું પાલન સરવાળામાં થશે, ગુણાકારમાં થશે, પણ સરવાળાના નિયમનું પાલન બાદબાકી અને ભાગાકારમાં થતું નથી. ચાલો એને આપણે એક સૂત્રથી સમજીએ. હું એમ લખું x + y + z. હું અહીંયા આગળ આ x અને y ઈ બંને પદનું જૂથ બનાવું અને x + y + z આમાં છેલ્લા બે પદનું જૂથ બનાવું. તો જોઈ લ્યો, સરવાળામાં કોઈ પણ તમે જૂથ બનાવો, બરાબર? જૂથ એટલે કૌંસ કરવાના, તો એના જવાબમાં કઈ ફેર પડતો નથી. ફોર એક્ઝામ્પલ એનું એક ઉદાહરણ સમજી લઈએ આપણે. આપણે એવું કહીએ વિદ્યાર્થીઓ કે 5 + 2 + 4 અને અહીંયા 5 + 2 + 4. જો બે બાજુ જૂથનો ફેર છે, રકમ સરખી જ છે. અહીંયા તમે આને જૂથમાં લીધું, અહીંયા તમે આને જૂથમાં લીધું, તો વિદ્યાર્થીઓ જવાબ બંનેમાં સરખો આવે કે નહીં જોઈએ છીએ. 5 + 2 એટલે 7, 7 અને 4 નો સરવાળો 11. અહીંયા 5 ના 5 એમને એમ, 4 + 2 એટલે 6, તો 6 ને 5 પણ કેટલા થઈ જાય? 11. મતલબ કે બંનેનો જવાબ કેવો આવ્યો વિદ્યાર્થીઓ? સરખો. તો યાદ રાખો, સરવાળામાં જૂથનું કાંઈ મહત્વ છે નહીં. હજી કોઈ એક રકમ લઈએ, બીજી રકમ, અને એને આપણે સમજી જોઈએ. 4 + -2 + 3 અને બીજી બાજુ લખીએ 4 + -2 + 3. અહીંયા આગળ આગલી બે રકમનું જૂથ બનાવ્યું, અહીંયા છેલ્લેની બે રકમનું જૂથ બનાવીએ. હવે ટ્રાય કરીએ તો 4 ના 4 એમને એમ, વત્તે ઓછે -2 + 3. તો 4 માંથી 2 જાય તો 2 વધે, 2 ને 3 કેટલા થઈ જાય? 5. અહીંયા 4 ના 4 એમને એમ, પ્લસ -2 + 3. વિદ્યાર્થીઓ તમે જાણો છો વિરોધી નિશાની બાદબાકી થાય,
3 માંથી 2 જાય તો મોટા નિશાની +1 વધે, 4 ને 1 કેટલા થઈ જાય 5. બંને જવાબ સરખા આવ્યા ને. એટલે જો મેં તમને કીધું હતું પ્રાકૃતિક સંખ્યામાં પણ જૂથના નિયમનું પાલન થાય છે, અને આ કઈ સંખ્યા કહેવાય? ધન અને ઋણ પૂર્ણાંક એટલે કે પૂર્ણાંક સંખ્યાઓમાં ક્રમના નિયમનું પાલન થાય છે. એક સમય સંખ્યાનું ઉદાહરણ લઈએ અને એમાં જોઈએ ક્રમના નિયમનું પાલન થાય છે કે નહીં. 1/2 પ્લસ 3/2 પ્લસ 5/2 ઈ જ રકમ આ બાજુ લખીએ, આમાં છેલ્લે કૌંસ બનાવીએ અને આમાં વિદ્યાર્થીઓ આગળ કૌંસ લઈ અને આપણે ટ્રાય કરી જોઈએ. તમને ખબર છે સૌથી પહેલા જૂથનો નિયમ એવું કહે છે કૌંસનું સાદુરૂપ આપવાનું, સરખો સરખો છેદ એકવાર, તો 3 + 5, 3 + 5 એટલે કેટલા થઈ જાય 8/2. ફરીથી સરખો સરખો છેદ એકવાર, તો 1 + 8 એટલે 9/, કેટલા આવ્યા 2. બીજી બાજુ ગણીએ, અહીંયા આગળ કૌંસનું સાદુરૂપ પહેલા આપો, સરખો સરખો છેદ કેટલી વાર એકવાર, 1 + 3 તો 3 ને કેટલા થઈ જાય 4/2 અને 5/2. સરખો સરખો છેદ એકવાર, 4 + 5 એટલે 9/2. તો જોઈ લ્યો જે સમય સંખ્યાઓ છે જેમાં આપણે અપૂર્ણાંક લઈએ એમાં પણ વિદ્યાર્થીઓ જૂથના નિયમનું પાલન થાય છે. તો જૂથના નિયમનું પાલન કેના માટે થયું? સરવાળા માટે. હવે વિદ્યાર્થીઓ આપણે સરવાળાની બદલે ગુણાકાર માટે ટ્રાય કરીએ. લખી લીધી સરવાળા માટે. હવે આપણે લખીએ છીએ ગુણાકાર માટે. યાદ રાખજો સરવાળા અને ગુણાકાર માટે ક્રમ અને જૂથ બંનેનું પાલન થાય છે, બાદબાકી અને ભાગાકાર માટે પાલન થતું નથી. જો હું તમને એમ કહું x * y એને કૌંસમાં લખી દઉં * z, બીજી બાજુ લખું x * y * z. અહીંયા x y નું જૂથ છે, અહીંયા y z નું જૂથ છે. તો ચાલો વિદ્યાર્થીઓ એને આપણે એક ઉદાહરણથી સમજીએ. તમે એવું કહો કે 2 * 3 * 4, બીજી બાજુ કયો 2 * 3 * 4. જો બે બાજુ જૂથ બદલી ગયું, પેલા કૌંસનું જ સાદુરૂપ અપાય, તો 2 3 6, 6 4 24. બે એમને એમ રાખો, 3 4 12, 12 2 24. તો અહીંયા જુઓ બંનેના જવાબ વિદ્યાર્થીઓ કેવા આવ્યા? સરખા આવ્યા. એનો મતલબ એવો થયો કે સરવાળાની જેમ ગુણાકારમાં પણ ક્રમના નિયમનું પાલન થાય છે. ચાલો ક્રમના નિયમનું પાલન થતું હોય એવું બીજું એક ઉદાહરણ લઈએ જેમાં આપણે બીજી અપૂર્ણાંક સંખ્યાઓ લેશું. બીજા ઉદાહરણમાં એવું કરીએ -3 * 2 * -4, અને બીજી બાજુ શું આપીએ વિદ્યાર્થીઓ? -3 એમને એમ રાખો, * 2 * -4. જુઓ અહીંયા મેં આ બે રકમનું જૂથ બનાવ્યું છે, અહીંયા આ બે રકમનું. તો રીત ફરી જાય ગણતરીની, જવાબ સરખો જ આવે. 3 2 6 એટલે કે -6 * -4 તો 6 4 24, માઇનસ માઇનસ પ્લસ. અહીંયા -3 એમને એમ રાખો, 4 2 8 એટલે -8, ઓછે ઓછે વધતા 8 3 કેટલા થઈ જાય 24. તો આ સંખ્યામાં પણ જૂથના નિયમનું પાલન છે થઈ ગયું. પરંતુ જો તમે બાદબાકીની વાત કરો તો એમાં ચાલો ટ્રાય કરીએ જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં. 4 -2 -1, અહીંયા આગળની રકમમાં કૌંસ કરું છું, 4 -2 -1, આમાં પાછળની રકમમાં કૌંસ કરું છું. જોઈ લો મેં તમને કીધું હતું કે બાદબાકીમાં અને ભાગાકારમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. તો આપણે એનું એક એક એક્ઝામ્પલ જોઈએ છીએ. અહીંયા જૂથ બન્યું ક્રમની જેમ જૂથમાં, અહીંયા આ બાજુ જૂથ છે તો 4 માંથી 2 જાય તો 2 વધે, -1 તો 1 જવાબ આવે. પણ અહીંયા જુઓ 4 ના 4 એમને 2 માંથી 1 જાય તો 1 વધે, ને 4 માંથી 1 જાય તો 3. આ બે જવાબ વિદ્યાર્થીઓ સરખા આવ્યા નથી. એનો મતલબ એવો થઈ ગયો
કે બાદબાકી છે એમાં જૂથના નિયમનું પાલન થતું નથી. ભાગાકાર માટે ટ્રાય કરીએ. ભાગાકાર માટે હું એમ કહું 3 6 ભાગ્યા 3 ભાગ્યા 2 અને બીજી બાજુ વિદ્યાર્થીઓ આપણે એવું લખીએ કે 6 ભાગ્યા 3 ભાગ્યા 2. અહીંયા આપણે આ બાજુ કૌંસ કર્યો છે, અહીંયા આ બાજુ કૌંસ. ચાલો એનું સાદુરૂપ આપીએ. તમને ખબર છે 6 ભાગ્યા 3 તો કેટલા આવશે? 6/3 ભાગ્યા 2 તો 3 2 6 તો જવાબ 2 આવ્યો ને. અને 2 ભાગ્યા 2 નું સાદુરૂપ કેટલું થઈ જાય? 1. પણ આ બાજુ જુઓ 6 ના 6 એમને એમ રાખો. 3 ભાગ્યા 2 એટલે કે 3/2. તમને ખબર છે વિદ્યાર્થીઓ આનું કઈ સાદુરૂપ થતું નથી, કારણ કે આનો ભાગાકાર કેમાં આવશે? પોઈન્ટમાં આવશે. બરાબર, તો પોઈન્ટ લેવો હોય તો એમ કરી લેવાય. 3 ભાગ્યા 2 એટલે 1 પોઈન્ટ કેટલા થઈ જાય? 5. અને હવે 6 ભાગ્યા 1.5 કરીએ તો પોઈન્ટ કાઢવો હોય તો અંશમાં 10 મૂકવા પડે કે નહીં? તો 6 10 60, 15 4 60. તો જવાબ કેટલો આવ્યો? 4. બે જવાબ જોઈ લ્યો, સરખો આવતો નથી. એટલે કે ભાગાકાર અને બાદબાકી માટે ક્યાંય ક્રમના નિયમનું પાલન જે છે એ આપણને જોવા મળતું નથી. અહીંયા આપણે બીજો નિયમ એ જૂથનો નિયમ પૂરો કરીએ છીએ. નિયમ નંબર 3 એનું નામ છે વિદ્યાર્થીઓ વિરોધી સંખ્યા. પહેલો નિયમ જોયો ક્રમનો, બીજો નિયમ જોયો જૂથનો, ત્રીજો છે વિરોધી સંખ્યા. આ સાવ સહેલો નિયમ છે. જે બે સંખ્યાઓનો સરવાળો કરવાથી શૂન્ય મળે તે બંને સંખ્યાઓ કેવી હોય? તો કે વિરોધી સંખ્યાઓ હોય. યાદ રાખજો, જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય મળે એ કેવી હોય? વિરોધી હોય. એના ઉદાહરણમાં જુઓ. જો તમે એમ કહો છો કે 3 એની વિરોધી સંખ્યા કઈ છે? -3. એટલે એનો મતલબ એવો થયો કે 3 - -3 બરાબર શું થઈ જવું જોઈએ? 0. રેડી ને? 3 ની વિરોધી -3, પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ. તો બંનેનો સરવાળો હંમેશા કેવો આવે? 0. તમે એમ કહો -7 તો એની જો તમે વિરોધી સંખ્યા લ્યો તો કઈ થાય વિદ્યાર્થીઓ? +7. એનો મતલબ એવો થયો કે -7 + 7 બે વિરોધી સંખ્યા ઉડી ગઈ તો એનો જવાબ કેવો આવે? 0. તો એના માટે હું એમ લખી શકું ને કે a ની વિરોધી સંખ્યા -a થાય, એટલે કે એનો મતલબ એવો થયો a અને -a બંનેનો જો હું સરવાળો કરું તો બંનેનો સરવાળો વિદ્યાર્થીઓ હંમેશા કેવો આવે છે? 0. વિરોધી સંખ્યાની જેમ જ વિદ્યાર્થીઓ એક ચોથો નિયમ છે. ચોથા નિયમને કહેવાય વ્યસ્ત સંખ્યાઓ. વિરોધીમાં એમ ભણ્યા કે જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય મળે એ બંને વિરોધી છે. એવી રીતે વ્યસ્તનો નિયમ વિદ્યાર્થીઓ એમ છે કે જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય. કેટલો થાય? 1. અહીંયા 0 ની વાત આવી, અહીંયા 1. તે બંને સંખ્યાઓ કેવી છે? વ્યસ્ત સંખ્યાઓ છે. ચાલો એના માટે આપણે સમજીએ એક ઉદાહરણ. તમે એમ કહો કે 5 તો કે એની વ્યસ્ત કેટલી થઈ જાય? તો કે 5 ના છેદમાં કાંઈ ન હોય તો શું હોય? 1. એનું વ્યસ્ત કરો તો છેદમાં હોય અંશમાં, અંશમાં હોય છેદમાં. તો કે 5 ની વ્યસ્ત 1/5. જો બંનેનો ગુણાકાર કરીએ તો 5 5 ઉડી જાય તો જવાબ કેટલો આવે છે? 1. એટલે કે જેનો ગુણાકાર કરવાથી 1 મળતો હોય તેને આપણે એકબીજાની કેવી સંખ્યા કહીએ છીએ? વ્યસ્ત સંખ્યા. હું તમને એમ કહું -3 તો કે એની વ્યસ્ત કઈ થઈ જાય? 3 અંશમાંથી છેદમાં, 1 છેદમાંથી અંશમાં.
-3 ગુણ્યા 1/3 ઓછે ઓછે વત્તા 3 ઉડી ગયા, બરાબર, એટલે કે 1 જ વધે છે. જો તમે એમ કરો વિદ્યાર્થીઓ કે a ની વ્યસ્ત, તો ખબર છે 1/માં શું આવે? a. તો કે a ગુણ્યા 1/a, તો a ઉડી જાય તો 1 વધે. એટલે અહીંયા આગળ આપણને ખબર પડી ગઈ કે જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થતો હોય તેને એકબીજાની કેવી સંખ્યા કહેવાય છે? વ્યસ્ત સંખ્યા. હવે મારે છેલ્લો એક નાનકડો નિયમ કરાવવો છે, વિભાજનનો નિયમ. જોજો, નિયમ નંબર 5, એને કહેવાય ગુણાકારનું સરવાળા અને બાદબાકી ઉપર વિભાજન. તમારી પાસે આગળ a હોય અને કૌંસમાં વિદ્યાર્થીઓ b + c હોય, તો વિભાજનનો નિયમ એવો કહે છે, સાંભળજો, a ને તમે અંદર ગુણો તો a ગુણ્યા b પ્લસ a ગુણ્યા c. એટલે આને શું કહેવાય? અહીંયા a પછી કૌંસ એટલે ગુણાકાર, અંદર પ્લસ એટલે ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન કહેવાય. પણ જો અહીંયા પ્લસ ની બદલે માઈનસ હોય ને, તો a ગુણ્યા b માઈનસ a ગુણ્યા c, તો આને કહેવાય ગુણાકારનું કોની ઉપર? બાદબાકી ઉપર વિભાજન. હવે આપણે જ્યારે ઉદાહરણના દાખલાઓ અને સ્વાધ્યાય 1.1 ના દાખલા કરશું ને, ત્યારે આજે આપણે જે 5 નિયમ ભણ્યા છીએ એ 5 નિયમનો એમાં ઉપયોગ થશે. આવતા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.1 અને ઉદાહરણો જે છે એ શરૂ કરીશું.